1000માંથી 230 રૂપિયા જોઈએ તો કેટલા પૈસા રહી? આવું બધું તો સોમવાર કરો તોય ના મળે તમે તો પૈસા આલ્યા ના, પણ મારા સેવિંગ કરેલા પૈસા મારા કામ લાગી ગયા આજે. મારા પૈસા લઈ ગઈ છે, મને ખબર હે. આ માણસ ની રાખો તારી બીપી લો થા કરે હે. 1000 રૂપિયાના ચશ્મા એમાં 85% ડિસ્કાઉન્ટ હે. હવે આ ચશ્મા કેટલા રૂપિયાના થાય તમે કોમેન્ટ કરજો, કેલ્સી માર્યા વગર. હેલો મિત્રો, કેમ છો? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તો વ્લોગ હું બનાવવાની હું, કેમ કે ભરતને હતું કામ, તો એ તો થોડા કામથી બહાર ગયા હે અને અમે પણ બહાર જવાના જ છીએ. ઉર્વીબેન ઘરે આવે છે તો હું ઉર્વીબેન હું કહેવાય ખોડા લીમડે જવાના છીએ, તો બતાવીશું તમને. તો છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો મિત્રો ઉર્વીબેન આપણને લેવા આવી ગયા, કેમ કે આપણે તો બહાર જઈ નહીં કહેતા. શું કેવું? મને શું કહેવાય ઓયથી હેડિંગ કોણ જાય, થાક લાગે. અને આપણે ક્યાં જવાનું હોય? ખોડા લીમડે. પહેલા ખોડા લીમડાનો બ્લોગ બનાવ્યો છે, પણ આજ બીજી વાર પાછા જઈએ થોડા કામથી, તો બતાવીએ તમને. ભરતભાઈ લીધા હા, એ બંને મૂકીને અમે જઈએ છીએ. તો હવે એમની બીજી શોપ પર આવ્યા છીએ. અહીંયા એમની બીજી શોપે જેવા આપણે ખોડા લીમડાથી એન્ટર થઈએ ને એટલે તો હવે અમે અહીંયા કાપડ જોવા માટે જઈએ. તમારે લેવું હે? બનાવતા નહીં આવે. અલા બનાવડાવવાનું, હું એ થોડી બનાવવાની તો તમને આવડે તો મને કંટાળો આવે. જો ડિઝાઇનર થઈ કંટાળો તો હું ખાલી કાપડ જ લેવાની, બહાર સીવડાવવાની હું. જોઈ લો તમે એનું કાપડ. આ બધા જોર્જેટમાં શેડ. ગમે કોઈ બની જાય પછી ખબર પડે ને. બની જાય પછી ખબર પડે, પહેરવાનું ખબર પડે. તો ચલો હવે અમે કાપડ લઈ લઈએ. સાસુ ભાભી શું લેવા આયા હવે? હવે પેન્ડલ પહેલા હતું ચોકી, પહેલા હતું ચોકી. એ અમારો ઝઘડા ચેન પેન્ડલ લેવા માટે. જો મસ્ત આયા તમારે જોડે આવું જ છે ને? આવું નહીં એમ કે અંદર આવું આખું પ્લેન. તમે જેમાં કહેશો ને એમાં કાઢી આપીશું. પણ સારું લાગે. આ તો પછી કોમ આવું કોણ? તમે પ્લેન માં જોવે કેવું ચાલે. ના આ રાખવાનું, કોઈ પ્રસંગ હોય ને તો એમાં લગાવી દેવાનું, એમ રેગ્યુલર માં પ્લેન પહેરવાનું. હા, કયો શેડ લેવા? ગ્રીન હે, ક્રીમ હે, બ્લેક. તો ચલો જોઈએ હવે કયો પસંદ કરે. તો આસુ ભાભી રેડી થઈ ગયા. જો કાનમાં ઇયરિંગ્સ પહેરી લીધી, પછી ચેન હાથ લો તો દેખાય ચેન. જો ચેન પહેરી લીધી. હવે થોડા બૈરા જેવા લાગે. હવે પેલું નાકમાં પહેરી દો. અને અમારા હવે પોટલા લઈને અમે હેડીએ. તો ચલો ડિઝાઇનર હે ને તો બહુ સાફી છે. પ્રી વેડિંગ ના ગાઉન માટે લીધું, તો હવે અમે લોકો જઈએ. ચલો કન્ટિન્યુ. તો મિત્રો બધું કામ પતાવીને અમે આવી ગયા છીએ ઉર્વીબેન ની શોપ પર. અને જો ઉર્વીબેન શું કરે? શું કરો ઉર્વીબેન? હા, બ્લશર. તમારું બ્લશર જોઈ ગયું હાલ? હા, એ નોકરી ગયા. મિસ કરો ચેતનભાઈ ને? ચમ આવું જંગો. હા, તો તમારથી દૂર હે, મિસ નહીં કરતા તમે? દૂર યાર એરોમાં છે. એવું હે? તો કોઈ ના, હાલ તો આટલે બેહીએ છીએ. ભરતનો ફોન કર્યો, ભરત લેવા આવે. ઘેર જવું છે હવે, ભૂખ લાગી છે. તમારું ખાવાનું શું હે? ટિફિન લઈને આયા કે નાસ્તો કરવો બહારનો? કોઈ નાસ્તો કરવો બહારનો? કોઈ ચમ છોટી મૂકી. આ માણસ ને રાખો તારી બીપી લો થા કરે હે. બીમાર થઈ જાય ને, બહુ બીમાર. એડમિટ કરવાના હે હવે. હા, એડમિટ થઈ જવું હે ને. તો તણી બ્લશર હોદે હે, બન બતાવે હે કે બ્રશ હોદે હે. એ તમારું ઉપર સૂટ થાય એ બ્લશર લગાવો તમે. બતાવો, ઓનાથી લગાવવાનું. આ મેકઅપ આર્ટિસ્ટ હો. તમારે કોઈને ઓર્ડર આપવો હોય ને તો અમને આપજો. આ ઓર્ડર લે હે. આ ઓલરાઉન્ડર હે, મેકઅપ આર્ટિસ્ટ હે, ડિઝાઇનર હે, બધું કરે. શું કેવું હે ને?
ઉર્વીબેન અમારો ઓલરાઉન્ડર છે, એમને બધું આવડે. થોડું વધારે થઈ જાય, થોડી વાર અહીં લાઈટ થઈ જાય. આમ કરો. ના પણ આમ બ્લશર લગાવવાથી ફેસ આખો અલગ લાગે. હા. ગુલાબી ગુલાબી થઈ ગયા તમે તો. કોઈ ના બેહીએ થોડી વાર, જે બી કરી બતાવીએ તમને. કન્ટિન્યુ. તો હેડો ઉર્વીબેન મળીએ ભાઈ, જઈએ ઘરે. કે લેવા ઓવે અમને લેવા આવી ગયા હે હવે. એવા કામ કરે કે મોઢું હંતાડવું પડે. હા, એવા કામ ના કરતા હોય તો કોઈ ના. હેડો મળીએ, ટાટા બાય બાય. કોઈ ના હવે જઈએ છીએ ઘરે. મારમાં કોઈ નવું નવું લાગે. હા, આ ગળામાં પહેરવાનું લાવ્યું, નવું લાવ્યું, મસ્ત લાગ્યો, સારું લાગે. મસ્ત લાગે. ગળામાં લાવીને પગમાં પહેરવાનું મૂકી ગયું. હાય ભાઈ, તમે તો પૈસા આલ્યા ના, પણ મારા સેવિંગ કરેલા પૈસા મારા કામ લાગી ગયા આજે. મારા પૈસા લઈ જઈશે, મને ખબર હે. ગાઈસ તમે દેખ્યું કે એને મને પૈસા આલ્યા તો એને મને 1 રૂપિયા નતો આલ્યો. મેં મારા સેવિંગ કરેલા પૈસાથી આ બધું ખરીદ્યું છે. પણ એટલે તમે મને પૈસા હું આપી હાજર નતો ગાઈસ, હાલ હમણાં જઈને મારે જોવા પડશે. અમારી ઓછા હોય 100% થયા હશે. દેજો. તમારી કસમ 1 રૂપિયા નહીં લીધો, આવું નથી કહો. પણ તું જ્યાં કોમે જાય તાર પાસે સેવિંગ એમ કે છે વેલા. એટલે તમે આલેલા જ પૈસા હતા. પણ મારા પાસેથી લઈ લે ને તો વળી મને તો અમુક વાર ખબર નહીં હોતી લઈ લે પૈસા. હા ગાધું બાકી હે, ભૂખ લાગી છે. મને ભૂખ લાગી. હું છે ખીચડી ખાધી થોડી. મને મેં તો કોઈ ગાધું નહીં, ભૂખ લાગી હે. નાસ્તો તારો કરો, ઘેર નાસ્તો. જઈને કોઈ ખાઓ, બોલો ઘેર જઈને બનાવવું પડશે. બનાવું હે. હેડ જોઈએ, અમે જોઈએ કાં તો ઓગળી સિલેક્ટ કર. એકમાં ઘર ખાવાનું ને એકનો બહારનો નાસ્તો હે. ઓકે હા ભાઈ તમે સિલેક્ટ કરવા દે પેલા. ઓકે. લે હા હે બહારનો નાસ્તો જ આવ્યો. તો તાણી ચાલો મિત્રો. કે બહારનો નાસ્તો જ આવે અમારા પાકમાં. કોઈ ના, હેડો જઈએ હવે ખાવા, મળીએ તમને આગળ. તો મિત્રો પહેલા નાસ્તો કરવાનો વિચારતા હતા, પણ કીધું ભેગા લોકો જમી જઈએ. તો અમે આવી ગયા છીએ દર્શન થાળી. દર્શન થાળી રેસ્ટોરન્ટ બાજુમાં હે, દર્શન થાળી હોય હે. હા એક મિનિટ ઉભી રહે. ઓ કલર કરશી. નવું લાગે. તમારું વગર નવું લાગતું જ નહીં. તમે આ આખો પીસ જૂનો હે. ચશ્મા જેવા લાગે. ચશ્મા હારા લાગી. આહા ચશ્મા જેવા લાગે. ચશ્મા હારા લાગી. મેં તો ઉતવાળ મળતા, મને એટલા બધા પસંદ નહીં. એ તો હું હાથે ના હોય એટલે ભંગાર વસ્તુ જ લો તમે. મારે થોડું મોડું થતું હતું એટલા માટે બધું માટી ઉડતી હતી કે એટલા ચશ્મા અર્જન્ટમાં મેં લઈ લીધા. સારું કર્યું. સારા લાગે કેમ તો હારા લાગી. ઠીક ઠીક. આપણે હું કીધું તું હોત તો હાથે આપણે પછી વ્યવસ્થિત લાવ, પણ મેં ઉતવાળમાં હતા ખાલી 5 મિનિટમાં લઈ લીધા. તો ભાઈ સારું લાગે. એ તો હું હાથે ના હોય એટલે અમે આ ભંગાર વસ્તુ જ લઈ. ખાલી હું ઓઇલ લાઈફમાં ખાલી ખારી વસ્તુ આવી હોય ને તો એ હું બાકી ઓઇલ લાઈફમાં બધી વસ્તુ ભંગાર જ છે. એ પોતે ભંગાર જ છે. ભંગાર વસ્તુ લઈ લીધી યાર. હું હારી જ છું, તમે ભંગારો. તમે સીડીમાંથી ચડ ને તો ભય પડશે, ઉપર શાંતિથી ચડી જા. કોઈ ના, હવે જઈએ છીએ દર્શન થાળીમાં મસ્ત જમી લઈએ એટલે જમી તમને મળીએ. આપણે લગ્નમાં આવ્યો ને મીઠાઈનો કટકો આવે ને એ જરા મોહનથાળનો કટકો આવ્યો હોય. શું કેવું બેન, સાચી વાત ને? વ્લોગમાં લઈ લીધા હો તમને. દેખો જમવાનું સારું ને, ટેસ્ટ મસ્ત હે. ત્યારે સ્ટાર્ટિંગમાં જે ટેસ્ટ હતો ને એને મેન્ટેન કરેલો એ ટેસ્ટ મસ્ત હે. ચલો ખાઈ લઈએ. તો મિત્રો મસ્ત રીતે પેટ ભરીને ખાઈ લીધું ધાપીને. અને હવે તારે જો જવું હોય હવે ઘેર ગળામાં ગોળી નહીં લેવી. હા હજી લેવાની. એટલું બધું ઘેર જોરથી બોલે ને એનું ગળું દુખવાઈ ગયું અને ગળામાં ગોળી લેવી પડી. શું કે શરદીથી ને એના લીધે દુખે બકા. શરદી નહીં તો જોરથી પેલા ઉતેડા ગાલે ને મારા ઉપર એટલા માટે. શું કેવું પબ્લિક? એવા ખબર શું કરવા કરો? બધી પબ્લિકને ખબર છે કે તું અમે બધી લેડીઝ નહીં કહેતો, પણ આ લેડીઝ એવી છે ને કોઈ કારણ વગર ના કૂકવા પાડે. કોઈ કારણ વગર ના. વગરના કૂપર નહીં પાડી. તમે મને મારો મારા પર હા. અત્યાચાર કરો. હા ચારે કરે એ પબ્લિક હાથું મોની લે. નહીં બોલ, એ. મસ્તી કરું. પછી તને ધક્કું મારું તો કમ્પ્લીટ તું ભોય ના જાય. અત્યાચાર ના થયો. હા અત્યાચાર ના થયો. અત્યાચાર વાળી તો પછી શું કે પૂન પધારશો. પાલનપુરમાં અમારી કોઈ બીજી શાખા નથી. આમ દાખો. આવું બધું તો આમ સોમવાર કરો ને તોય ના મળે તમે. પડી ખબર? અમે એકે ના કરું એકે ના કરું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે, જમીને દવા લઈને. ચાલો એન્ટ્રી મારો. એ ચશ્મા રિયલમાં કેવા લાગે સાચું કે છે? અમારા ફૂલ કેટલા બધા આવ્યા દેખો ખાલી પબ્લિક. મસ્ત નજર મત લગાડજો ખાલી, એને પ્રેમથી દેખજો.
શું કેવું નતા આવતા નેટ નતા આયા. હા નતા આવતા પેલા ઘેરમાં મસ્ત આવતા જ આવે નતા. અમારે પેલા ઘેર તો એક કે ફૂલ ના આવતું ઓય આવતા થયા બધા આપણે બધે બધા ફૂલ મસ્ત ખીલી થઈ ગયા. ગયા દેખો આ ઝાડે મસ્ત થઈ ગયું પેલું એ મસ્ત થઈ ગયું હજુ 2-3 ઝાડ લાવવા કોઈ મેકવું હોય એક પેલે મેકવું હોય શું કેવું અને પેલે મેકવું તે મને કીધું ના મને ચશ્મા જેવા લાગે રિયલમાં સારા લાગે. હા મસ્ત લાગે. મસ્ત લાગે ને હીરો. કેટલામાં લાયા છે ખાલી કહી દેડ કેટલામાં લાગે? પબ્લિક કેટલા રૂપિયાના ચશ્મા લાયા છે સસ્તા જ છે હો બધા એક વખત ગેમ રમું તમારાથી 1000 રૂપિયાના ચશ્મા એમાં 85% ડિસ્કાઉન્ટે હવે આ ચશ્મા કેટલા રૂપિયાના થાય તમે કોમેન્ટ કરજો કેલ્સી માર્યા વગર જો અમારા મિત્રોનું ફેમિલીના અંદરથી તમે ફેમિલી જ છો મારું કોનું ગણિત મસ્ત છે શું કહેવું કોનું ગણિત એક મિનિટ ખાલી કોનું એક્ઝામ્પલ જોવું ઉભા રહેજો 1000માંથી 230 રૂપિયા જોઈએ તો કેટલા પૈસા રહી 200 કાઢવા હોય તો 800 વધી. 230 કાઢવા હોય તો 270 ના 870 ના 770 ના 870. શું 870 હાસ તો. શું બરોબર પહેલાં બોલી કમ્પ્લીટ હતી હે? હા હું ઓનું confuse થઈ ગઈ. ઓનું એવું મેં કહું પહેલાં કે શું કહેવાય કરિયાણું લેવા જતી ને કે 1000માંથી કે 200 રૂપિયાનું આ વસ્તુ લાવી ખબર ના હોય કેટલા પૈસા પાછા આવે હવે તો મારા પાસે રહીને થોડી હોશિયાર થઈ ઓકે ચલો હવે ઘરે આવ્યા સવારના જેલા મારા સવિતાબેન ટીવી જ જોતા હશે 100%. મોમ્સ શું કરે છે અને દેખો નવા કપડાં પહેરીને બેઠી ના આ તો જબ્બર લગાવી ચશ્મા કાઢી દે આ પેર ટીવીનો અવાજ ઓછો કર એક જ મિનિટ ટીવીનો અવાજ ઓછો કરે હા હાય ભાઈ પમ કર દે જોયું ખાલી એ ભરતભાઈ સેલિબ્રિટીની મમ્મી યારી હે કોઈ ના ઘટે શું કેવું આમ કર દે યો એમ કર દે ગરમી લાજી હાય 3 વાગી ગયા થાક લાગ્યો મને તો મસ્ત હવે ખાલી કોઈ ઊંઘવાનું રહે મસ્ત દાબીને વધારે ખવડાવી ગયો કે અમુક માણસો તો થાકે મસ્ત લાગે દાબીને ખવાય મસ્ત. રિયલી નાસ્તો કર્યો તો કોઈ ના પણ ખાવા ગાધું ને એટલે હવે મને આવે પંખો ચાલુ કરે છે ગરમી લાગે ખાવાનું જે લો હવા નાવા ફરું બોલ તો હું એ હવા નહીં જ જઈ અભી હાલ જ હવે ઘરે આવ્યા. તારામાં મારામાં બકા રાત દાડામાં ફરક હે તમે શું કર્યું? અમે તો ભર્યા ખોડા લેબડે. અમે મજૂરી કરી એ તડકે ફરીને તો અમે ખોડા લેબડે ભર્યા હતા. મેં બ્લોગ બનાવ્યો બ્લોગ બનાવ્યો. બ્લોગ આજ મને બનાવ્યો તો એ પછી વાત સાચી ચાલો મિત્રો મળીએ હવે થોડી વારમાં એ કૂતરીનું નામ ખોટું મચાલ જો આનું ટોપ બગાડીને શું એ તારાથી ચિત્ર બગડ્યા શેકણીવાળા હતા ધોળું. બરોબર કર્યું મને ગમ્યું ખબર પડે કે બકા જો ખાલી શેકણી નો પાવર શું કેવું આજે અમે રોટલામાં છે ને હવે ગાતા કૂતરાને. હવે ગાતા હજુ ખાય જ છે રેરું હજુ તો. કીધું ગરગુરીઓ મારે રોટલા ખાય મસ્ત રાતના પડેલા. રાતનું ખાય કે સવારનું ખ્યા એટલે આપણે રાતના મૂક્યા હતા ને રહ્યા. ખબર ના હવે કોઈ ચાર નોખ્યા હતા વહેલા. દૂધ આલ્યું તું હા દૂધ આલ્યું તું દૂધ તો નતું આલે રોટલા પડે આલી દીધું. તો આલીને આવે બચારા પણ રોટલા જેટલા બધા લેડ હાલ દઉં હાલ તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી જો આજનો વ્લોગ અને બનાવ્યો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બોલજે અડજે તું અને વ્લોગમાં નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. અને હા અમે દરરોજના વ્લોગ બનાવીએ છીએ તો વ્લોગને જોજો અને અમને સપોર્ટ કરતા રહેજો. આગળ બોલો તમે. વ્લોગનો ટાઈમ કહી દે અમારા વ્લોગનો ટાઈમ સવારે 8 વાગે. રેગ્યુલર અમારા વ્લોગ આવે રેગ્યુલર અમારા વ્લોગ આવે તો રેગ્યુલર દેખજો અને સપોર્ટ કરજો ઓકે બરાબર ને બરાબર. ચલો મિત્રો મળીએ કાલ સવારે હવે 8 નવા વાગે દિવસે નવા વ્લોગમાં. ઓકે બરાબર ચાલો બાય બરાબર. બાય ઓકે અલે સોરી બાય બાય.